હેલો એવરીવન, મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ એઝ જોબ અપડેટ પર. આપણે 1 થી 7 ચેપ્ટર જોઈ ગયા છે લેબ ટેકનિશિયનના. આજે જોઈશું ચેપ્ટર નંબર 8 ઉદ્દીપક કેટાલિસ્ટ. કે 2 ક્વેશ્ચન છે, 2 માર્ક્સના એવું ચેપ્ટર છે અને 11-12માના બેઝ ઉપર જ છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, તો હવે ઉદ્દીપકની લાક્ષણિકતા પહેલાં જોઈએ તો ઉદ્દીપક શું કામ કરે તો કે પ્રતિક્રિયાની ગતિ વધારે, પછી પ્રતિક્રિયામાં પોતે અપરિવર્તિત રહે કે પોતે પરિવર્તિત થાય નહીં, ઉર્જાનો અવરોધ કરે ઘટાડવાનો, પછી પ્રતિક્રિયાને સંતુલન ઉપર અસર ન કરે, પછી થોડી માત્રામાં પણ અસરકારક હોય, પ્રતિક્રિયામાં માર્ગમાં ફેરફાર આવે, ફેરફાર વગર તેને ઉપયોગમાં લઈ શકાય. તો એમાં પહેલું છે કે પ્રતિક્રિયાની ગતિ વધારવી. તો કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાને ગતિ વધારે પણ પોતે પ્રતિક્રિયામાં ખર્ચાતું નથી. એટલે કે પ્રતિક્રિયાનો વેગ વધારે છે, એની ગતિ વધારે પણ પોતે એમાં કંઈક ખર્ચો થતો નથી. 0.3 મોલર જેટલું હોય તો પ્રતિક્રિયાને અંતે પણ 0.3 જેટલું જ હોય. પ્રતિક્રિયામાં પોતે અપરિવર્તિત રહે છે. પ્રતિક્રિયામાં તે પૂર્ણ થયા પછી ઉદ્દીપક પોતાની મૂળ સ્થિતિમાં જ રહે છે. લિક્વિડ હોય તો લિક્વિડ જ રહે, સોલિડ હોય તો સોલિડ જ રહે અને જેટલું હોય એટલા જ પ્રમાણમાં રહે. ઉર્જાનો અવરોધ ઘટાડવો એટલે કે ઉદ્દીપક પ્રતિક્રિયાને શરૂ કરવા માટે જરૂરી ઉર્જાને ઓછી કરે છે. પ્રતિક્રિયાના સંતુલન ઉપર અસર કરતી નથી. ઇક્વિલિબ્રિયમ જેટલા ટાઈમે થતું હશે એક ટાઈમે થશે, સંતુલન ઉપર તેની કોઈ અસર થતી નથી. ઇમ્પોર્ટન્ટ છે કે MCQ આપ્યા હશે કે ઉદ્દીપક નીચેનામાંથી કોને અસર કરે છે. તેમાં નીચે એક ઓપ્શન એ છે કે સંતુલન ઉપર અસર કરે છે, તો એ ખોટું પડે. સંતુલન ઉપર અસર કરતો નથી. પછી શું છે તો કે ખૂબ જ થોડી માત્રામાં પણ ઉદ્દીપક મોટા પ્રમાણમાં પ્રતિક્રિયાની ગતિ વધારે છે. પછી ઉદ્દીપક પ્રતિક્રિયાને એક નવા માર્ગે લઈ જાય છે જે ઓછા ઉર્જા અવરોધ સાથે આગળ વધે છે. ઉદ્દીપક પ્રતિક્રિયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. હવે સમાંગ અને વિષમાંગ ઉદ્દીપક. તો કે પહેલું છે સમાંગ ઉદ્દીપક એટલે કે હોમોજીનિયસ કેટાલિસ્ટ, એટલે કે સમાન અવસ્થા ધરાવતો કે જ્યાં ઉદ્દીપક અને પ્રતિક્રિયક બંને એક જ અવસ્થામાં હોય. ઘન હોય તો ઘન, બંને વાયુમાં હોય તો વાયુમાં. તેઓ સંપૂર્ણ રીતે એકબીજા સાથે મિશ્રિત થઈ જાય છે. પ્રતિક્રિયા દરમિયાન એક સરખી અવસ્થા હોવાથી પ્રતિક્રિયા સરળતાથી થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે સલ્ફ્યુરિક એસિડમાં ઇથેનોલ અને ઇથિલિન વચ્ચે પ્રતિક્રિયામાં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ઇથેનોલ છે લિક્વિડ સ્વરૂપે હોય, H2SO4 લિક્વિડ સ્વરૂપે હોય, ઇથિલિન એ લિક્વિડ સ્વરૂપે હોય, એટલે શું થયું? સમાંગ મિશ્રણ થયું. પછી ઓમેરિઝેશન પ્રતિક્રિયામાં દ્રવ્ય અવસ્થામાં ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. લાક્ષણિકતા શું? તો કે મિશ્રણ સમાન રીતે વિતરણ થાય છે, નિયંત્રણ સરળ હોય છે, અલગ પાડવું મુશ્કેલ હોય છે. બીજું જોઈએ તો કે વિષમાંગ ઉદ્દીપક એટલે કે હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ. તો કે જ્યાં ઉદ્દીપક અને પ્રતિક્રિયક અલગ અવસ્થામાં હોય છે. ઉદ્દીપક અને પ્રતિક્રિયક સમાંગ હોય તો કે સમાંગ ઉદ્દીપક, બેઉ અલગ અલગ અવસ્થામાં હોય તો વિષમાંગ ઉદ્દીપક. પ્રતિક્રિયક સપાટી પર શોષિત થાય છે અને ત્યાંથી પ્રતિક્રિયા થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ નિકલ પ્લેટિનમ આયન. નિકલ તો કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે એમાં ઘન ઉદ્દીપક તરીકે કામ કરે છે. H2 હોય છે એમાં તે ગેસ સ્વરૂપે હોય છે. પ્લેટિનમ જે છે હાઇડ્રોકાર્બનમાં પરિવર્તન થાય છે. આયન એમોનિયા બનાવવા માટે ઉપયોગી છે. પછી લાક્ષણિકતા તો કે સપાટી વિસ્તાર મહત્વપૂર્ણ હોય છે. પ્રતિક્રિયક સપાટી સાથે પ્રતિક્રિયા કરે છે. ઉદ્દીપક સરળતાથી છાંટીને અલગ કરી શકાય છે અને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. બે એક જ ફેઝમાં હોય તો અલગ કરવો અઘરા પડે. તફાવત જોઈએ તો અવસ્થા સમાંગ ઉદ્દીપકમાં એક સરખી, વિષમાંગમાં અલગ અલગ. મિશ્રણ તો કે સરળ હોય સમાંગમાં અને વિષમાંગમાં સપાટી શોષણ જરૂરી હોય છે. અલગ પાડવું સમાંગ ઉદ્દીપકમાં મુશ્કેલ પડે, વિષમાંગમાં સરળ પડે. પછી ઉપયોગ તો કે સમાંગ ઉદ્દીપક જે છે એ દ્રવ વાયુ પ્રતિક્રિયાઓ માટે અને વિષમાંગ તો કે ઔદ્યોગિક પ્રતિક્રિયાઓમાં વ્યાપક હોય છે. ઉત્સેચક શું છે? એન્ઝાઇમ. તો કે ઉત્સેચક એ જીવન કોષમાં મળતું જૈવિક ઉદ્દીપક છે જે રાસાયણિક પ્રતિક્રિયાને અંતે ગતિ વધારી દે છે અને પોતે પ્રતિક્રિયામાં ખર્ચાતું નથી, જે ખાસ કરીને શરીરમાં થતી જટિલ જૈવિક ફેરફારો માટે જરૂરી હોય છે. પછી જોઈએ છે કે ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયાના મુખ્ય તબક્કા. તો કે પહેલાં પ્રતિક્રિયક સાથે જોડાણ થાય છે, પછી એનું સંકુલ રચાય છે, પછી પ્રતિક્રિયાની ગતિ વધારે છે અને પછી તેનું મુક્તિકરણ. પહેલાં તો કે તેનું જોડાણ, સંકુલ, ગતિ વધારે અને પછી મુક્તિકરણ. તો એમાં જોઈએ પ્રતિક્રિયા સાથે જોડાણ. તો કે પ્રતિક્રિયક ઉત્સેચકની ક્રિયાશીલ જગ્યા સાથે જોડાણ કરે છે. ઉત્સેચક પોતે ચોક્કસ પ્રતિક્રિયાઓ માટે જ કાર્ય કરે છે.
ઉત્સેચક પ્રતિક્રિયક સંકુલ, તો કે જોડાણ પછી ઉત્સેચક પ્રતિક્રિયક મળીને એક સંકુલ બનાવે છે. આ સંકુલ પ્રતિક્રિયાની યોગ્ય દિશા અને યોગ્ય ઉર્જા આપે છે. પછી શું, તો કે પ્રતિક્રિયાની ગતિ વધારવી, તો કે ઉત્સેચક પ્રતિક્રિયાની ઉર્જા અવરોધ ઘટાડે છે અને જરૂરી બોન્ડ તૂટી શકે અને નવા બોન્ડ બને તે સરળ બને છે. પછી છે ઉત્પાદનોનું મુક્તિકરણ, તો કે પ્રતિક્રિયા પૂર્ણ થાય પછી ઉત્પન્ન પદાર્થો મુક્ત થાય છે અને ઉત્સેચક ફરી તેની મૂળ અવસ્થામાં આવી જાય છે અને બીજી પ્રતિક્રિયામાં સામેલ થઈ જાય છે. વ્યુત્પત્તિ માટેની પદ્ધતિ જોઈએ તો કે ઉત્સેચક મેળવવાની પ્રક્રિયાને વ્યુત્પત્તિ અથવા તો પ્રત્યયકરણ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે નીચે પ્રમાણે હોય છે, તો કે સ્ત્રોતની પસંદગી હોય, કોષભંગ હોય, પછી અશુદ્ધિ દૂર કરવી, સંકેન્દ્રણ દૂર કરવું અને સ્થિરતા માટે સંરક્ષણ. સ્ત્રોતની પસંદગી જોઈએ તો કે સ્ત્રોત મેળવવા માટે જરૂરી કોષો અથવા તો અંગ પસંદ કરવામાં આવે છે, જેમ કે યકૃત, છગ્નાશય, દહીં, ફળ. નિશ્ચિત પ્રતિક્રિયા માટે નિશ્ચિત ઉત્સેચક હોય છે અને તે પોતાનું જે કાર્ય છે તે ઉત્સેચક મુજબ જ તે પોતાનું કાર્ય કરે છે. કોષભંગ, તો કે કોષોને તોડી અને ઉત્સેચક મુક્ત કરવામાં આવે છે. આ માટે યાંત્રિક દબાણ છે, અલ્ટ્રાસોનિક તરંગ છે, રાસાયણિક પદ્ધતિઓ વાપરવામાં આવે છે. અશુદ્ધિઓ દૂર કરવી એટલે કે ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગેશન, ક્રોમેટોગ્રાફી વગેરે અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. સંકેન્દ્રણ કરવું એટલે કે જરૂરી હોય તો ડાયાલિસિસ અને લાયોફિલાઇઝેશન ઉત્સેચક વધુ શક્તિશાળી બનાવવામાં આવે છે. લાયોફિલાઇઝેશન ઉત્સેચક ક્યાં આવેલું હોય છે, તો કે લાઇસોસોમમાં હોય છે. પછી સ્થિરતા માટે સંરક્ષણ, તો કે યોગ્ય પીએચ, તાપમાન, દ્રાવક પરિસ્થિતિમાં ઉત્સેચકને સ્થિર રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એમાઇલેસ છે, કાર્બોહાઈડ્રેટનું વિઘટન કરે છે અને લેક્ટેસ, તો કે લેક્ટોઝનું વિઘટન કરે છે. કેટલેસ, તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરે છે. પછી જોઈએ તો કે ઉત્સેચકના પ્રકારો, તો કે હાઇડ્રોલેઝ ઉત્સેચક, ઓક્સિડેઝ ઉત્સેચક, લાઇસેઝ, પછી લિગેઝ અથવા તો સિન્થેઝ, પછી આઇસોમરેઝ. તેમાં પહેલું છે હાઇડ્રોલેઝ, તો કે પાણીથી જોડાણ કરીને પદાર્થોને તોડે છે. ઉદાહરણ તરીકે એમાઇલેઝ કે જે સ્ટાર્ચને શર્કરામાં ફેરવે છે. બીજું જોઈએ તો કે ઓક્સિડેઝ, તો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં સહાય કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે કેટલેસ જે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરે છે. કેટલેસ ઉત્સેચક છે એ ઓક્સિડેઝ ઉત્સેચક છે. પછી જોઈએ તો કે લાયેસ, તો કે બોન્ડ તોડી અને નવા જોડાણ બનાવે છે. ઉદાહરણ તરીકે તો કે ફ્યુમારેઝ કે જે મેટાબોલિક માર્ગમાં કાર્ય કરે છે. લિગેસ અથવા તો સિન્થેસ, તો કે નાના અણુઓ જોડી અને મોટા અણુ બનાવે છે. ડીએનએ સિન્થેસિસમાં કામ આવે છે ડીએનએ લિગેસ. લાઇસોમરેઝ, તો કે અણુઓની રચનામાં ફેરફાર કરે છે. ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ. ઉત્સેચકની કાર્યક્ષમતા પર અસર કરતી પરિસ્થિતિ, તો કે તાપમાન છે, પીએચ, પછી સંઘનતા, અવરોધકો અને કોએન્ઝાઇમ અને કોફેક્ટર. તો તાપમાન, એક ખાસ તાપમાન ઉત્સેચક સૌથી વધુ અસરકારક હોય છે. વધારે તાપમાન ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે, ઓછા તાપમાને પણ નિષ્ક્રિય રહે છે. એ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ તાપમાન મળી રહે ત્યારે તે અસરકારક હોય છે. પીએચ, દરેક ઉત્સેચક માટે એક અનુકૂળ પીએચ હોય છે કે પીએચ વધારે કે ઓછું થાય તો ઉત્સેચક કાર્ય કરતું બંધ થઈ જાય છે. સંઘનતા એટલે કે કન્સન્ટ્રેશન, તો કે પ્રતિક્રિયક કે ઉત્સેચકમાં સંઘનતા વધારવાથી શરૂઆતમાં ગતિ વધી શકે, એક મર્યાદા પછી અસર ઓછી થઈ જાય છે. પછી જોઈએ તો કે અવરોધકો એટલે કે ઇન્હિબિટર્સ, તો કે કેટલાક પદાર્થો ઉત્સેચકની ક્રિયાને અટકાવે છે. ઉદાહરણ તરીકે ભારે ધાતુઓ. પછી કોફેક્ટર અથવા તો કોએન્ઝાઇમ, તો કે કોફેક્ટર અથવા તો કોએન્ઝાઇમ, તો કે કેટલાક ઉત્સેચકો માટે ધાતુ, આયન અથવા તો વિટામિન જેવી સહાયક વસ્તુઓની જરૂર હોય છે. ઉત્સેચકના ઔદ્યોગિક ઉપયોગ, તો કે આહાર ઉદ્યોગમાં, દવા ઉદ્યોગમાં, કાગળ અને કાપડ, પર્યાવરણ સંરક્ષણ અને બાયોટેકનોલોજીમાં ઉપયોગ હોય છે. તો આહાર ઉદ્યોગમાં જોઈએ તો કે દૂધમાંથી લેક્ટોઝ બનાવવા માટે લેક્ટેસ, બ્રેડ બનાવવા માટે એમાઇલેસ. દૂધ ઉદ્યોગમાં તો કે જઠર સંબંધિત રોગ માટે જરૂરી ઉત્સેચકો પૂરક હોય છે. કાગળ અને કાપડમાં તો કે ફાઇબર સાફ કરવા માટે ખાસ ઉત્સેચકો હોય છે. પર્યાવરણ સંરક્ષણમાં તો કે ગંદા પાણીના શુદ્ધિકરણ માટે. બાયોટેકનોલોજીમાં તો કે જીન્સ એન્જિનિયરિંગમાં ડીએનએ લિગેઝ અને પોલિમરેઝ માટે હોય છે. માર્ટન પ્રક્રિયા. માર્ટન પ્રક્રિયા શું છે? તો માર્ટન પ્રક્રિયા એવી પ્રક્રિયાની ઝડપી ઘન અવસ્થાની પરિવર્તન છે કે જે સ્ટીલ અને અથવા લોખંડ જેવી ધાતુઓમાં થાય છે. જ્યારે સ્ટીલને વધારે તાપમાને ગરમ કરી અને પછી ઠંડુ કરવામાં આવે ત્યારે તેની ક્રિસ્ટલ રચનામાં શું થાય તો કે ફેરફાર થાય છે અને માર્ટેનસાઇટ નામની કઠિન અને મજબૂત રચના બને છે. તો શું કહે છે માર્ટન પ્રક્રિયા કેવી છે? તો કે ઝડપી ઘન અવસ્થાની પરિવર્તન પ્રક્રિયા છે. એમાં શું કરવાનું તો કે સ્ટીલ અથવા લોખંડ જે છે એને ધાતુ પર થાય છે, એને વધારે તાપમાને ગરમ કરવામાં આવે, પછી એને ઠંડુ કરવામાં આવે અને ક્રિસ્ટલ રચનામાં ફેરફાર કરવામાં આવે.
લાક્ષણિકતા શું? તો કે ઝડપી ઠંડક હોય છે, એટલે કે સ્ટીલને ઓટેન્સન્ટ અવસ્થામાં ગરમ કર્યા પછી પાણી, તેલ વગેરેમાં ઝડપી ઠંડુ કરવામાં આવે છે. પછી છે ડિફ્યુઝન વગરનું પરિવર્તન, તો કે અણુઓ એક જ સમય સ્થાન બદલી દે છે લાંબા અંતરે વહેંચાણ વગર. પછી છે કઠિનતા અને મજબૂતી વધે છે. માર્ટેનસાઇટ સ્ટીલને વધુ મજબૂત અને ઘસારા સામે પ્રતિરોધક બનાવે છે. ભંગુરતા પણ વધી શકે છે. કઠિનતા સામે ભંગુરતા પણ વધે છે, તેથી તેને યોગ્ય રીતે ટ્રીટ કરવું જરૂરી બને છે. માર્ટેન પ્રક્રિયાના તબક્કા, તો કે પહેલાં ગરમ કરવામાં આવે છે, પછી તેને ઝડપથી ઠંડુ કરવામાં આવે છે, માર્ટેનસાઇટની રચના કરવામાં આવે છે અને ટેમ્પરિંગ થાય છે. તો કે પહેલાં ગરમ કરવું એટલે આપણે જોયું કે સ્ટીલને લગભગ 800 થી 900 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે, જેથી તે ઓટેન્સાઇટ બની જાય છે. પછી તેને તરત જ પાણી અથવા તો તેલ અથવા તો ખાસ દ્રાવકમાં ઠંડુ કરવામાં આવે છે. ઓટેન્સાઇટમાંથી સીધું માર્ટેનસાઇટ બને છે અને અત્યંત કઠિન હોય છે. ટેમ્પરિંગ એટલે કે ત્યારબાદ સ્ટીલને થોડું ગરમ કરીને તેની ભંગુરતા ઘટાડવામાં આવે છે. માર્ટેનસાઇટ શું છે? તો કે દરેક સ્ટીલનું એક કઠિન અને મજબૂત સ્વરૂપ હોય છે. તેનું બંધારણ જે છે એ બોડી સેન્ટ્રેડ ટેટ્રાગોનલ હોય છે, BCT હોય છે. તેનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે કે જ્યાં મજબૂતી અને ઘસારા સામે પ્રતિરોધકતા જરૂરી હોય છે. ઉપયોગ તો કે સાધનો અને મશીનરી બનાવવા માટે, પછી આયુધો એટલે કે શસ્ત્રો બધા બનાવવા માટે, પછી તો કે ઓટોમોબાઈલ એટલે કે ગિયર શાફ્ટ જેવી વગેરે બનાવવા માટે થાય છે. નિર્માણ ઉદ્યોગમાં તો કે સ્ટીલના ભાગોને મજબૂત બનાવવા માટે. મહત્ત્વ શું? તો કે સ્ટીલની મજબૂતી અને કઠિનતા વધે છે. ઔદ્યોગિક અને એન્જિનિયરિંગ ઉપયોગ માટે ઉત્તમ ગુણધર્મો આપે છે. યોગ્ય રીતે ટ્રીટ કરવામાં આવે તો ભંગુરતા ઘટાડી અને લાંબા સમય સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે. તો આપણે ઇન શોર્ટ કે માર્ટેન પદ્ધતિમાં શું જોઈએ કે પહેલાં એને ઠંડુ કરવામાં આવે, પછી તેને ગરમ કરવામાં આવે, પછી તેને ખૂબ ઠંડુ કરવામાં આવે, એટલે જેથી કરીને એની સપાટી ઉપર માર્ટેનસાઇટની રચના બને છે. જો તમને આ ચેપ્ટર સારી રીતે સમજાઈ ગયું હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ.